નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી એટલે કે કેકારવ, પાઠ નંબર 2 વરસાદ ને 5 પીપર, એનો આજે આપણે ભાગ નંબર 3 જોવાના છીએ। તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ભાગ નંબર 1 અને 2ના જે વિડીયો છે એ આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે, અથવા તો તમે અહીંયા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે એ ભાગ નંબર 1 અને 2ના વિડીયો જોઈ શકો છો। તો ચાલો મિત્રો, વિડીયો છે એ આપણે શરૂ કરીએ। મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ નંબર 3ની અંદર અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ। તો આ પ્રવૃત્તિ જોઈએ કે સીમમાં વસતી, આ સરસ મજાનું અહીંયા એક પાઠ આપેલો છે। એ જોઈએ કે આપેલી વાત મનમાં વાંચો, જ્યાં અટકવું જરૂરી લાગે ત્યાં પહેલી 2 લીટીમાં આપ્યું છે। અહીંયા જો તમને આપ્યું છે, આ પહેલી 2 લીટીમાં જે આપ્યું છે તેમ અહીંયા આ રીતે જે આડી લીટી લાલ કલરથી આપેલી છે એ રીતે તમારે દોરવાની છે, અને જરૂર પડે તો લીટી દોરતા પહેલાં 2 વાર વાંચો। હવે તમારા શિક્ષક વાંચશે, તમને યોગ્ય રીતે દોરેલ છે કે કેમ તમે તે ચકાસી લો। તો આ રીતે તમારી અહીંયા આ લીટી દોરવાની છે અને તમારા શિક્ષક છે આ પ્રવૃત્તિ તમને તમારા વર્ગમાં કરાવશે। તો સૌપ્રથમ આપણે આજે અહીંયા આ સીમમાં વસ્તી છે, સરસ મજાનું અહીંયા આ એક લેખ આપેલો છે, એ આપણે જોઈએ કે આશરે 80 વર્ષ પહેલાંની આ વાત છે। રાજકોટથી રીબરા સ્ટેશને ઉતરીને કોટડા સાંગાણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે, અને અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે। એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તો ઉજ્જડ હતા, રસ્તા પર એકેય ઝાડ ન હતું। એ વળાંકની દક્ષિણે 4 ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું। આ સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલો ને 5-6 પીપળ વાવેલી, પોતાના ખેતરની કુઈએથી જાતે પાણી ભરી લાવીને પાતા હતા। હવે કોઈ પૂછે કે આ શું કરો છો, તો કહેતા કે સીમમાં વસ્તી કરું છું। વાવતા વવાઈ ગયા, પણ વળતા વર્ષે વરસાદ ઓછો થયો અને પટેલની કુઈમાં પાણી ન રહ્યા। એ ઘણે જ દૂરથી રોજ કાવડમાં પાણી લાવી અને પાતા। જેને ખેતરેથી પાણી લાવતા તેણે કહ્યું કે બાબા, આ ઉંમરે સિદ્ધને વેઠ કરો છો? ત્યારે એમણે જવાબ દીધો કે લાંબા ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંક છાયો હોય તો માણસને તેમજ ઢોર પંખીને વિસામો મળે। પેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલોય બસ છે, તમારી કાયા હાલતી નથી તો પીપરુને સિદ્ધ પાણી પાવું છો, મર સુકાય? સામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મૂંઝાય તો કોક દી હાલીને એકાદ ગામ જઈએ ને આપણા જેવાને મળીને મન ઠારીએ। એકલું ઝાડ ક્યાં જાય? છેટે નજર નાખે, ઝાડને એકલું ન ગોઠે, 2-5 જીવ ભેગા સારા। સામા બાબાને વળી કોક કહેતું કે 5-6 પીપુરીને બદલે 2-3 જ પાવને તો 4 ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે। ત્યારે સામા બાબાને કહેલું કે ઉછળતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકળાય ને હું જ એને ઉછળતા મારી નાખું, એ મારાથી ન ખમાય। બાબાને 3-4 દીકરા હતા, પણ પાણી પોતે જ પાતા ને એમને રસ્તાના વળાંક પર વૃક્ષો ઉછેર્યા। આજે સામા બાબા નથી, એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે? મને ખબર નથી, પણ બાબાએ વાવેલા એ ઝાડ હજી છે। ઉનાળાના ઘણા બપોર પશુ પંખીને માણસોની પેઠે એ ઝાડના છાયામાં મેં ગાળ્યા છે, ઉપરાંત ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બધ ભરી પ્રણામ પણ કર્યા છે, એ ભાવનાથી કે એ પ્રણામ એ ઝાડના વાવનારને પણ પહોંચે। મુકુંદરાય પરાસરીની આ સરસ મજાની આ વાત છે। તો આ વાતના આધારે અહીં આપણે
આ વાતચીત છે જે આપણે જોઈએ. તો અહીં વાતચીતમાં જોઈએ, પહેલું છે કે વાહ બોલી પડાય એવી વાત કઈ લાગી. તો સામા પટેલે જે વૃક્ષો વાવ્યા એ જ વાહ બોલી શકાય એવી વાત અમને લાગી. બીજું છે કે તમને લાંબો સમય એકલા રહેવું ગમે કેમ. તો અમને લાંબો સમય એકલા રહેવું ન ગમે કારણ કે એકલા રહેવાથી કંટાળો આવે છે. આગળ, એકલા પડો ત્યારે તમે શું કરો છો. તો હું એકલો પડું ત્યારે મને ક્યાંય ગમતું નથી. આગળ, ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ કેવી રીતે ખબર પડે. તો ઝાડને સજીવ કહેવાય કારણ કે તે શ્વાસ લે છે, ખોરાક લે છે, તેમજ તેનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. તેથી આપણને ખબર પડે કે તે સજીવ છે. આગળ, તમે ઝાડ હોવ તે રીતે જવાબ આપો. ઝાડને ક્યારે મજા આવતી હશે, ક્યારે દુઃખ થતું હશે. તો જ્યારે વરસાદ આવે ત્યારે ઝાડને મજા આવે અને જ્યારે કોઈ તેને કાપે, તેના ફળ ફૂલ તોડે ત્યારે તેને દુઃખ થાય છે. આગળ જોઈએ, તમારે 3 વૃક્ષ વાવવાના હોય તો કયા કયા વાવો અને કેમ. તો મારે 3 વૃક્ષ વાવવાના હોય તો હું વડ, પીપળ અને એક આંબાનું ઝાડ વાવું, જેથી પક્ષીઓ ફળ ખાય અને આપણને છાંયો પણ મળે. સામા પટેલ તમને સામા મળે તો તમે શું કરો, શું કહો. તો અહીંયા સામા પટેલ અમને સામા મળે તો તેમણે જે કામ કર્યું છે તે બદલ એમનો આભાર માનીએ. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ કે 1 મિનિટ માટે વૃક્ષની જેમ ઊભા રહો. આપેલ શબ્દને વાક્યમાં બદલીને બોલી જુઓ કે એ કયા શબ્દો જેવો અર્થ ધરાવે છે. વાક્યમાં તે શબ્દ અથવા તો શબ્દો નીચે લીટી દોરો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ખેતરવા. તો આ તમે દડોને બેટ રમો. એમ અમે ખેતરમાં જઈ ગિલ્લી દંડો રમતા. દડાથી ગિલ્લીને જોરથી મારીએ તો જાય 1 ખેતર જેટલી દૂર જાય. તો અહીંયા ખેતરવા એટલે શું. આ જે ખેતરવા છે એટલે ખેતરવાનો મતલબ એમ થાય કે 1 ખેતર જેટલું દૂર. તો આ રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે. તો હવે એના આધાર ઉપર આપણે અહીંયા પહેલું જોઈએ કે વેઠ કરવી. તો વેઠ કરવી એટલે તો શું કે લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે. તો આ જે નકામું કામ છે એની નીચે તમારે લીટી દોરવાની છે. કારણ કે વેઠ કરવી એટલે શું તો કે નકામું કામ કરવું. આગળ બીજું છે કે પોતાની હારના. તો પોતાની હારના એટલે તો પોતાના જીવડા. અહીંયા જો આપ્યું છે કે મારા મોટા ભાઈ તો પોતાના જીવડા સાથે જ રમ્યા કરે, મને ભેગો રમાડે જ નહીં. તો પોતાની હારના એટલે પોતાના જીવડા. બથ ભરવી. તો પોતાના માટેના નવા કપડાં જોઈને દ્વિજ મમ્મીને ભેટી પડ્યો. તો બથ ભરવી એટલે ભેટી પડ્યો. મન ઠારવું. તો મન ઠારવું એટલે કે પોતાના ખેતરમાં ઘઉંની છબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો. તો મન ઠારવું એટલે સંતોષ થવો. તો આ રીતે તમે અહીંયા આ પ્રવૃત્તિ છે એ કરી શકો છો. હવે આવે છે પ્રવૃત્તિ આગળની કે પૂરા વાક્યમાં જવાબ આપો. જવાબમાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ઉદાહરણ અહીંયા આપ્યું છે તો એ પ્રવૃત્તિ આપણે જોઈએ. તો સૌપ્રથમ પ્રવૃત્તિનું આ ઉદાહરણ જોઈએ કે તમે ક્યાં રમો છો અને પછી અહીંયા કૌંસમાં આપ્યું છે કે આ વાડી. તો આ વાડી શબ્દનો જે ઉપયોગ અહીંયા તમે જે વાક્ય બનાવો એની અંદર તમારે કરવાનો છે. તો અમે મેદાનમાં અને ફળિયામાં રમતો રમીએ છીએ. અમને વાડીએ રમવું, અહીંયા જો આ વાડીનો ઉપયોગ કર્યો, અહીંયા અમને વાડીએ રમવું પણ ગમે છે. હવે અહીંયાની અંદર આપણે પહેલું જોઈએ કે અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો. તો
તો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે વાટ. વાટ શબ્દ છે આપણા વાક્યની અંદર આવવો જોઈએ. તો અહીં ઊભા રહીને અમે અમારા મિત્રની વાટ જોઈએ છીએ. બીજું છે, અલ્યા શું થયું તે તમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા? તો અહીંયા હરખ કૌંસમાં આપેલું છે. તો અમે બધા હરખમાં આવી એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા. ચલો ત્રીજા નંબરનું જોઈએ કે તે કેમ પેલા માણસની થેલી ઊંચકી લીધી? તો અહીંયા ભાભા. તો તે મોટી ઉંમરના ભાભા હતા તેથી તેની થેલી ઊંચકી લીધી. ચોથું જોઈએ, ઓહો તમે કેવી રીતે આવ્યા કે મને ખબર જ ના પડી? તો ચોર પગલે. તો તમે કેવા ચોર પગલે આવ્યા કે મને ખબર જ ના પડી. પાંચમું છે, તમે એકલા જ મેળામાં ગયેલા? અહીંયા આવે છે સંગાથે. તો અમે સૌની સંગાથે મેળામાં ગયા હતા. તો આ રીતે આપણે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એના આધાર ઉપર આપણે વાક્ય બનાવીએ છીએ. ચલો છઠ્ઠું જોઈએ કે શું છે તમારી બાજુ? વરસાદ પાણી કેવા છે? તો ધોધમાર. તો અમારી બાજુ ધોધમાર વરસાદ પાણી છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. આગળની પ્રવૃત્તિ આવે છે અભિનય કરો. તો અહીં વિદ્યાર્થીઓના 3-3ના જૂથ બનાવો. દરેક જૂથને 1-2 શબ્દ સમૂહનો ઉપયોગ થાય તેવા અભિનય વિશે વિચાર કરવા 5 મિનિટ આપો. તેઓ કેવો અભિનય કરવો તે નક્કી કરી લે. પછી વારાફરતી એક ગ્રુપના સભ્યો વર્ગ સમક્ષ અભિનય રજૂ કરે તેવું આયોજન કરો. તેમને કહો કે અભિનયમાં એવો પ્રસંગ ઉપસ્થિત લો કે શબ્દ સમૂહનો ઉપયોગ સંવાદમાં આવી જાય. તો અહીં આપણને કેટલાક શબ્દ સમૂહ આપ્યા છે. પહેલું છે વાટ જોવી, વિસામો કરવો. તો વાટ જોવી તો આપણે કોઈની રાહ જોતા હોય એ રીતે આપણે અભિનય કરવાનો છે. કપાળે આમ હાથ રાખી અને વાટ જોતા હોય ને આપણે એ રીતે આપણે અભિનય કરવાનો છે. પછી વિસામો કરવો તો આપણે ક્યાંક ઝાડ હોય એની નીચે આપણે આરામથી વિસામો કરતા હોય એ રીતના આપણે અભિનય કરવાનો છે. ચોર પગલે આવવું તો ધીરે ધીરે આપણે વાંકા વળી ધીરે ધીરે કોઈને ખબર ના પડે ધીમા પગલે આપણે ચાલવાનો અભિનય કરવાનો છે. તો આ રીતે આ તમારે બધા જ અભિનયો છે એ તમારે કરવાના છે. તમારી સ્કૂલની અંદર તમારા શિક્ષક છે એ તમને અભિનય કરાવશે. આગળની પ્રવૃત્તિ જોઈએ કે વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે, એ વળાંકની દક્ષિણે 4 ખેતરવા દૂર સામા પટેલનું ખેતર હતું. તો અહીંયા પહેલું છે કે કયા વળાંકની વાત છે? તો આમાં પૂર્વ દિશામાં કોટડા તરફ વળે તે વળાંકની વાત છે. બીજું છે કે વળાંકથી કેટલા દૂર જવાની વાત છે? તો વળાંકથી 4 ખેતરવા દૂર જવાની વાત છે. ત્રીજું, આ એક વાક્યમાં કેટલી માહિતી છે? 1, 2, 3, 4 કે 5? તો આ વાક્યની અંદર 4 માહિતી છે. ચોથું જોઈએ, વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે? તો વળાંકથી દક્ષિણ દિશા તરફ જવાની વાત છે. પાંચમું છે, સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા? તો સામા પટેલને 1 ખેતર હતું. આગળ છે કે વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. તો પહેલું છે એના આધાર ઉપર કે શું વવાઈ ગયું? તો વૃક્ષો વવાઈ ગયા. બીજું છે કે વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો વળતા વર્ષે. ત્રીજું છે કે કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? તો બીજા વર્ષે વરસાદ ઓછો થવાથી કૂવામાં પાણી ખલાસ થઈ ગયું. ચોથું છે, આ વાક્યમાં કેટલી માહિતી છે? તો 4 માહિતી છે. હવે આગળ જોઈએ કે સામા ભાભાને વળી કોક કહેતું કે 5-6 પીપોરીને બદલે 2-3ને જ પવાય ને તો 4 ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. એના આધાર ઉપર પહેલું છે કે લોકો સામા બાબાને કેટલા પીપળા સાચવવાની સલાહ આપતા? તો કે 2 અથવા તો 3 પીપળાની સલાહ આપતા. બીજું છે કે સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમ હતી? તો 2-3 ઝાડ વાવવાથી. ત્રીજું છે કે
અડધા છોડને પાણી ન પીવડાવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું? તો 4. આ વાક્યમાં કેટલી માહિતી છે? તો 5. આગળની પ્રવૃત્તિ છે કે છોડ રોપવાનો અભિનય કરો અને પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો જવાબ છે, ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંક છાંયો હોય તો માણસને તેમજ પશુ પંખીઓને વિસામો મળે, તેથી સામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. બીજો પ્રશ્ન છે કે સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા? તો સામા પટેલ કહેતા કે ઉછરતા ઝાડ પોતાની સાથેના બીજા ઝાડને મરતા જોઈ અકળાઈ જાય અને હું જ તેને ઉછેરતા મારી નાખું એ મારાથી ન ખવાય. આગળ ત્રીજો પ્રશ્ન છે, સામા પટેલને વૃક્ષો રોપવામાં શી તકલીફો પડી? તો જવાબ છે, સામા પટેલે વૃક્ષો તો વાવ્યા પણ પછીના વર્ષે દુષ્કાળ પડ્યો, તેથી તેણે દૂરથી પાણી ભરીને પાવું પડતું, આવી તકલીફો તેમને પડી. ચોથો પ્રશ્ન છે, સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો? તો જવાબ છે, સામા પટેલના વાવેલા વૃક્ષોથી ઉનાળામાં પશુ પંખી માણસો બધાને ઝાડનો છાંયો મળ્યો છે. આગળ પાંચમો પ્રશ્ન જોઈએ કે સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે, તેમણે મોકલવા માટેનો અભિનંદન પત્ર તૈયાર કરો. તો અહીંયા તમારે એક અભિનંદન પત્ર લખવાનો છે, સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ એના માટે. તો આપણે સૌપ્રથમ આપણે લખીશું કે સામા પટેલ, ગામ હરડોઈ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ અને તારીખ 20/2/2024. અને આપણે અંદર લખી શકીએ કે નમસ્કાર, વૃક્ષો વિનાના મનુષ્યનું જીવન શક્ય નથી. મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી માણસ પોતાની ઘણી બધી જરૂરિયાતો વૃક્ષો પાસેથી મેળવે છે. આપે આપની વાડીમાં અથાગ પરિશ્રમ કરીને જે વૃક્ષો વાવ્યા છે તેનાથી ઘણા બધા મુસાફરો, પ્રાણીઓ, પક્ષીઓને વિસામો મળ્યો છે. સાથે સાથે પર્યાવરણને પણ ખૂબ જ ફાયદો થયો છે. આપના આ કાર્ય બદલ આપને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે, તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. આપના આ કાર્યથી ઘણા બધા યુવાનો પ્રેરણા લઈ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ કરશે. આપને આપવામાં આવનાર વૃક્ષેશ્વર એવોર્ડના આપને લાખ લાખ અભિનંદન. લેખિતન ભાવેશ રાઠોડ. તો આ રીતે આપણે એક અભિનંદન પત્ર છે એ લખવાનો હતો. ચલો હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. આગળની પ્રવૃત્તિ છે કે વિચારીને કહો, ચર્ચા કરો. આ જૂથ કાર્ય કરવાનું છે કે વૃક્ષને એકલું લાગે તો શી વાતો કરતું હશે? કોની કોની સાથે વાતો કરતું હશે? તમારી આસપાસ ઝાડ ન હોય એવી જગ્યા છે? તમે તે જગ્યાને લીલીછમ કરી શકો કેવી રીતે? તો આ બધા જ પ્રશ્નોનો આપણે ચર્ચા કરવાની છે કે વૃક્ષને એકલું લાગે તો તે પોતાની જાત સાથે વાતો કરતું હશે. જો અહીં ઘણા બધા વૃક્ષો હોય તો મને કેવી મજા આવે, આવી વાતો કરતું હશે. આ માટે તે તેના પર બેસતા પક્ષીઓ, તેની નીચે બેસતા પ્રાણીઓ સાથે વાતો કરશે. અમારી આસપાસ ઝાડ ન હોય એવી થોડી જગ્યા છે. તે જગ્યામાં ચોમાસામાં અમે ઘણા બધા વૃક્ષો વાવીને તેને લીલીછમ બનાવવાનો પ્રયત્ન કરીશું. પશુઓ તેને નુકસાન ન પહોંચાડે તે માટે ફરતે કાંટાળી વાડ કરીશું. જ્યાં સુધી એ વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી અમે તે વૃક્ષોનું ધ્યાન રાખીશું. આગળની પ્રવૃત્તિ છે કે જો વાક્ય તમારા વિસ્તારનું આપેલું હોય તો આમ જ લખો, નહીંતર વાક્ય તમારી આસપાસની બોલીમાં લખો. તમારા ઘરના સભ્યોની મદદ લો. આ વાક્યોમાંના ન સમજાતા શબ્દોના અર્થ લગભગ સરખામાં જોઈ લો અથવા શિક્ષકને પૂછી લો. આ તમારું ઘરકામ છે. તો અહીંયા આપણને આપેલું છે, તો આ પ્રવૃત્તિ જોઈએ. ભાભા, આ ઉંમરે સિદ્ધને વેટ કરો છો. વડીલ, હવે ઘરડે ઘડપણ આવી મજૂરી શું કામ કરો છો? દાદા, અવ ઘરડા થયા જ્યાં, હવે કેટલું કામ કરશો?
અંકલ એટલીસ્ટ તમારી એજ જુઓ, હવે આવા હાર્ડવર્ક ન કરો. બાહસ ઓળે ઉંમરે કાહલા કામ કરતોશ, બાપા હવે તો માયામેલ, અડધા લાકડા તો મહાણે પહોંચી ગયા છે. તો આ જે અલગ અલગ બોલીમાં લખાયેલું છે તો એ તમારે, જો તમારી બોલીમાં લખાયેલું તો એમનું એમ જ રાખવાનું છે, નહીંતર તમારે તમારી બોલીમાં એ લખવાનું છે. તો અહીંયા મેં લખેલું છે કે વડીલ હવે ઘરડે ઘડપણ આવી મજૂરી શું કામ કરો છો? તો આ તો બધા આપણી બોલીમાં બોલે છે. દાદા હવે ઘરડા થઈ ગયા છો, હવે કેટલું કામ કરશો? બરાબર. કાકા કંઈ નહીં, તો તમારી ઉંમર તો જુઓ, હવે આવા મુશ્કેલ કામ ન કરો. દાદા હવે આટલી ઉંમરે આવા કામ શું કામ કરો છો? બાપા હવે તો માયા મૂકો, અડધા લાકડા તો સ્મશાને પહોંચી ગયા. તમે જોઈ શકો છો અહીંયા આપણે આપણી ભાષાની અંદર આ વાક્યો લખ્યા છે. આગળ અહીં પાઠનું વાક્ય આપ્યું છે કે પહેલું, પીપરુને સિદ્ધ પાણી પાઉં છો, મર શું કાય? આ પાઠનું વાક્ય છે. આપણે તમારા વિસ્તારમાં શું બોલાતું હોય એ લખવાનું છે. તો પીપરને શા માટે પાણી પાઉં છો, ભલે ને સુકાય. બીજું છે, આપણે વગડે રહેતા કોઈ હોઈએ ને એકલા જીવ મૂંઝાય. તો આપણા વિસ્તારમાં બોલાય છે એ પ્રમાણે આપણે લખવાનું છે કે આપણે વગડે રહેતા હોઈએ તો એકલા જીવો એકલો જીવ કેમ મૂંઝાય, કેવો મૂંઝાય. ત્રીજું છે, આપણા જીવાને મળીને મન ઠારીએ, આપણી ઉંમરનાને મળીને મન હળવું કરીએ. ચોથું છે, ઝાડને એકલું ન ગોઠે, 2-5 જીવ ભેગા સારા. તો બિચારા એકલા ઝાડને ગમે નહીં, થોડા ભાઈબંધ હોય તો મજા પડી જાય. પાંચમું છે, ઝાડ નીચે ટીમણ કર્યા છે અને થડને બધ ભરી છે. તો ઝાડની નીચે ભોજન કર્યા અને થડને બધ ભરી છે. છઠ્ઠું છે, ઝાડને ઉછેરતા મારી નાખું, એ મારાથી ન ખમાય. તો ઝાડને ઉછેરતા મારી નાખવું એ મારાથી ન જોવાય. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળની પ્રવૃત્તિ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો કેવો લાગ્યો અમારો આ વિડીયો? જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો. નવા વિડીયો અને વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી